દેશભરમાં શિક્ષણના મુદ્દે ઉઠેલા વિરોધનો પડઘો હવે સુરતમાં પણ સંભળાયો છે। દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં આજે સુરત કલેક્ટર કચેરી સામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ તેનું વિરોધ પ્રદર્શન કર્યું હતું। સોનમ વાંગચુકને સમર્થન આપતા પ્રદર્શનકારીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ સાથે સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા છે। દિલ્હીના જંતર મંતર પર ચાલી રહેલા આંદોલનના સમર્થનના સુરત કલેક્ટર કચેરી સામે યોજેલા વિરોધ પ્રદર્શનમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના લોકો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે જોડાયા હતા। પ્રદર્શન દરમિયાન શિક્ષણ મંત્રી રાજીનામું આપો, શિક્ષણ બચાવો અને વિદ્યાર્થીઓને ન્યાય આપો જેવા નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુક દ્વારા ઉઠવામાં આવેલા મુદ્દાઓ દેશના વિદ્યાર્થીઓની શિક્ષણના ભવિષ્ય સાથે જોડાયેલા છે, તેથી સુરતમાંથી પણ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે। વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા અને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાઈ છે। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો, પરંતુ પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે જો માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે। આજે જે જંતર મંતર ઉપર જે સોનમ વાંગચુક છે એ જે અનશન પર બેસેલા છે, તો આટલા દિવસ 1 મહિના સુધી બેસેલા છે, તો અત્યાર સુધી એમના માટે જે પ્રશાસન રૂલિંગ પાર્ટી છે એ બી એ જગ્યા પર બેસેલા છે દિલ્હીની અંદર, જ્યાં આપણી દેશની સંસદ બધું આવેલું છે, તો ત્યાં એમને કોઈ પ્રોટેક્શન કે કંઈ મળ્યું નથી। અને આટલા 1 મહિના સુધી અનશન પર માણસ બેસે તો કોઈ રૂલિંગ પાર્ટી, કોઈ ઓપોઝિટ પાર્ટી કોઈ એક્શન પણ નથી લેતું। આજે અમે કલેક્ટર સાહેબશ્રીને એવી રજૂઆત કરી છે કે આજે ત્યાં અનશન જે ચાલે છે અને અમને સોનમ વાંગચુકને અમે પ્રોટેસ્ટ કરીએ છીએ અને એમના અગેન્સ્ટમાં જે બી હોય એ તો અમે એક્શન લેવામાં આવે। દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલન અને સોનમ વાંગચુકના સમર્થનમાં સુરતમાં કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું।